તો આપણે સત્સંગ સભામાં આવ્યા છીએ, પહેલી આપણને એક સ્પષ્ટતા હોવી જોઈએ. સત્સંગમાં આવ્યા પછી ચોખવટ હોવી જોઈએ. આપણને નાનપણથી દરેક વસ્તુનો શું ઉપયોગ હોય છે એની નાનપણથી ખબર હોય છે. મમ્મી પપ્પાએ પણ નાનપણથી શીખવાડ્યું હોય છે. આપણા સમાજે આપણને કેટલીક વસ્તુ નાનપણથી શીખવાડી હોય છે. નાનું બાળક હોય ને પૂછે કે પપ્પા આ શું છે, તો કહેવામાં આવે ઘડિયાળ છે. શાના માટે છે? તો સમય જોવા માટે છે. પંખો ફરતો હોય તો તરત પૂછે કે આ શાના માટે? તો કે પવન માટે. આ સ્પીકરને જોવે ને બાળક પૂછે કે શું છે? તો કે સ્પીકર છે. શાના માટે? વ્યક્તિ સુધી અવાજ પહોંચાડવા માટે. ટ્યુબલાઇટને જોવે તો તરત થાય ટ્યુબલાઇટ શાના માટે? તો પ્રકાશ માટે. આ ઢોલકી શાના માટે? તો કે વગાડવા માટે. ચશ્મા શાના માટે? તો જોવા માટે. ગાડી શાના માટે? તો ફરવા માટે. હજારો વસ્તુની આપણને ખબર છે. એક રસોડામાં વેલણ જોઈએ ને તો બાળક પૂછે કે આ શું છે? તો કે વેલણ. શાના માટે? તો કે રોટલી વણવા માટે. બધી વસ્તુની આપણને ખબર છે કઈ વસ્તુ શાના માટે હોય છે. તો આપ સૌને મારે પ્રશ્ન પૂછવો છે. આપણને એક વસ્તુની ક્લેરિફિકેશન નથી. સત્સંગ શાના માટે? સંતો શાના માટે? ભગવાન શાના માટે? બાકી તો હજારો વસ્તુની ખબર છે કે ચશ્મા શાના? તો ચશ્મા પહેરવા માટે અને જોવા માટે છે. પણ ભગવાન શા માટે છે? આ સત્સંગ શું કરવા છે? સંતોની શું જરૂર છે? આપણા જીવનમાં આ સત્સંગ કરવા આવ્યા છીએ. આપણે સંતોના માધ્યમે આપણે સત્સંગ કરીએ છીએ, તો આપણને ચોખવટ હોવી જોઈએ કે સંતોની શું જરૂર છે જીવનમાં, સત્સંગની શું જરૂર છે, ભગવાનની શી જરૂર છે. એ આજે થોડીક વાત કહેવી છે. સત્સંગ ભગવાનને, ભગવાનના સંતને રાજી કરવા માટે છે. અને રાજી થાય તો જીવાત્માનો મોક્ષ થાય. જીવના અનંત જન્મના ફેરાની પૂર્ણાહુતિ થાય. પણ ભગવાનને, ભગવાનના મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું મળે, આપણું શું વળે, એ વાત બે વચનામૃતના આધારે આપણે લીધેલી. એક હતું ગઢડા પ્રથમનું 58મું વચનામૃત, બીજું હતું ગઢડા મધ્યનું 45મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજેલા. સ્વામિનારાયણ ભગવાનના એક બહુ મોટા સંત આનંદાનંદ સ્વામી હતા. અને આનંદાનંદ સ્વામીએ મહારાજને એવો જ પ્રશ્ન, સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, ભગવાનને, ભગવાનના કોઈ મોટા સંત જેની ઉપર રાજી થાય તો એ રાજીપાના બદલામાં શું આપે? આપણે કહ્યું હતું કે રાજીપા બે પ્રકારના હોય છે. એક ઉપરનો રાજીપો, ઉપર છલો રાજીપો, અને બીજો અંતરનો રાજીપો. ભગવાનને મોટા સંત જેની પર અંતરથી રાજી થાય, મહીથી રાજી થઈ જાય, તો એના બદલામાં શું આપે? આપણે ભગવાનને, સંતોના રાજીપા રૂપી પગાર લેવાનો છે. પણ પ્રશ્ન એ થાય કે ભગવાનને સંત રાજી કેમ થાય? શું કરીએ તો રાજી થાય? અને રાજી થાય તો શું આપે? 4 આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાને આપ્યા છે કે ભગવાનને, ભગવાનના મોટા સંત રાજી થાય તો પહેલું તો એ રંકમાંથી રાજા કરી નાખે છે.
ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય, રંકમાંથી રાજા થઈ જાય છે. બીજો આશીર્વાદ આપેલો, ભગવાનને ભગવાનના મોટા સંત જેની પર રાજી થાય એના માથે ગમે એવું મોટું વિઘ્ન આવનારું હોય એના વિઘ્નને ટાળી નાખે છે. જો ભગવાનને મોટા સંત રાજી થાય છે, માથે આવનારું વિઘ્ન કે કોઈ ઘાત આવવાની હોય એની ઘાત ટાળી નાખે છે. ત્રીજો આશીર્વાદ આપ્યો છે, ભગવાનને ભગવાનના મોટા સંત જેની ઉપર રાજી થાય એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય, ભૂંડું પ્રારબ્ધ એટલે કે એનું પ્રારબ્ધ, એનું નસીબ, એનું ભાગ્ય ગમે એટલું ભૂંડું હોય, ભૂંડું એટલે દુઃખ આપનારું હોય, દુઃખદેણ હોય, પણ ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય એના પ્રારબ્ધને બદલી નાખે છે. પ્રશ્ન થાય કે પ્રારબ્ધ બદલાય? ઘણાને પ્રશ્ન થાય કે પ્રારબ્ધ એક વખત વિધાતાના લેખ હોય બદલાય? પ્રારબ્ધ બદલાય? જે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત થાય, ભગવાનને ભગવાનના મોટા સંત ધારે તો પ્રારબ્ધને બદલી નાખે છે. એવા એક નહીં, અમે અનેક પ્રસંગો જોયા છે ભાઈ, એનું પ્રારબ્ધ બદલી નાખે. ભગવાનને ભગવાનના ચોથો આશીર્વાદ આપે છે, ભગવાનને મોટા સંત રાજી થાય એના માથે ગમે એવા જન્મો જન્મના પાપ અને કર્મ હોય તો એના પાપ માત્રની ઉપર લાલ લીટો તાણી અને એને ભગવાન પોતાનું ધામ આપી દે છે, એટલે કે એનો મોક્ષ કરી નાખે છે. આ 4 આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આપ્યા છે. આજે આપણે થોડુંક પ્રેક્ટિકલ જોવું છે કે આવું બને? મુક્ત બને. મોટા સંત બોલે એના ભેળા ભગવાન બોલે, કારણ કે મોટા સંતના બોલનારા ભગવાન હોય, એના મુખમાં ભગવાનનો વાસ હોય, એમના આશીર્વાદ એટલે ભગવાનના આશીર્વાદ કહેવાય. એ ચાલે, ભગવાન ચાલે. સંત ભગવાન નથી, પરંતુ સંતના ભેળા ભગવાન છે. સંતો જમે, ભગવાન જમે. સંતને જળ પાણી પાવીએ આપણે, ભગવાનને પાણી પહોંચી જાય. સંતની સેવા ભગવાન સુધી પહોંચી જાય ભાઈ. સ્વામિનારાયણ ભગવાનના 5 સંતો વિચરણ કરતા કરતા આજથી લગભગ 100-125 વર્ષ પહેલાની વાત છે. સ્વામિનારાયણ ભગવાનના 5 સંતો વિચરણ કરતા કરતા મુંબઈ પહોંચ્યા. મુંબઈ એ જમાનામાં આટલું બધું ટ્રાન્સપોર્ટેશન નહોતું. ટ્રાન્સપોર્ટેશન એટલે સમજ્યા ને, બસ ને ગાડીઓ ને ફ્લાઇટ ને વિમાન ને આ બધી સગવડો નહીં. સંતો ચાલતા જતા. સ્વામિનારાયણ ભગવાનના 5 સંતો મુંબઈ પહોંચ્યા અને મુંબઈમાં એ વખતે અત્યારે જે દહીંસર ને મીરા રોડ ને ભાયંદર ને બોરીવલ્લી ને આ બધા જે વિસ્તારો છે મુંબઈમાં પેસતા શરૂઆતના, જે એ બધા પરા વિસ્તાર હતા, એટલે કે મુંબઈથી બહાર ગણાતા. જેમ અમદાવાદની અંદર તમે જો નરોડા ને નિકોલ ને તમે જો ઓઢવ ને આ બાજુ સાબરમતી ને ચાંદખેડા ને એ બધા ગામડા જ હતા, પરા હતા. પણ જેમ જેમ અમદાવાદ વિસ્તરતું ગયું એમ એ બધા ગામ એક થતા ગયા, અમદાવાદમાં ભળતા ગયા. આપણે જાણીએ છીએ અમદાવાદ નજીક છે એટલે. એમ મુંબઈમાં પણ આ બધા જે વિસ્તારો બધા દૂરના નાના ગામડા હતા, એટલે કે પરા હતા. પરંતુ આજે બધું મુંબઈમાં ધીમે ધીમે ભળી ગયું, મુંબઈનો વિસ્તાર વધ્યો. એમ સંતો વિચરણ કરતા કરતા મુંબઈમાં બોરીવલ્લી વિસ્તારમાં પહોંચ્યા અને બોરીવલ્લી વિસ્તારમાં એક ચાલી હતી. ચાલી એટલે સમજ્યા? પતરાના મકાન હોય અને લાઈનસર 20-25-50 મકાન હોય ને, ચાલી કહેવાય. એવી, અને ત્યાં બિચારા મધ્યમ વર્ગના લોકો રહેતા હોય પતરાના મકાનમાં. અને એમાં ભાઈચંદ શેઠની ચાલી કહેવાતી. એ ચાલીનું નામ હતું
ભાઈચંદ શેઠની ચાલી, અને એમાં લગભગ 50 મકાન હિન્દુઓના. સંતો એ ચાલીમાં પહોંચ્યા. એ દિવસે ઉત્તરાયણનો દિવસ હતો, 14મી જાન્યુઆરીનો દિવસ હતો. સ્વામિનારાયણ ભગવાને અમને સંતોને એક આજ્ઞા કરેલી છે કે સંતો ઉત્તરાયણના દિવસે દરેક સંતોએ કોઈ પણ ઘર ટાળ્યા વગર ગમે તેના ઘેર પણ કોઈ નાત જાતના ભેદભાવ વગર ઘર આગળ જોડી માગીને ઊભા રહેવું. કોઈ મુઠ્ઠી અનાજ આપે તોય ભલે, ન આપે તોય ભલે, પણ એ દિવસે સંતોની જોડીમાં કોઈ જે કંઈ આપે તો એ ઠેઠ ભગવાન સુધી પહોંચી જાય, એવો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. આજે પણ અમે સંતો, તમે બધા જાણો છો કે જોડી સેવા માટે 14 જાન્યુઆરી બાપજી પોતે પણ વર્ષો સુધી ગયા છો, અને હું આજે પણ જઉં છું. હું તો સંતોને ભગવાનની આજ્ઞા છે, એ ભીખ નથી, પરંતુ અનંતની ભૂખ ભાગવા માટેનો આ પ્રોજેક્ટ છે. સંતો 5 સંતો, એમાં એક વૃદ્ધ સંત હતા, વડતાલના સંતો હતા, અને એક વૃદ્ધ સંત હતા, અને બીજા 4 જુવાનિયા સંતો, 5 સંતો આ ભાઈચંદ શેઠની ચાલીમાં પહોંચ્યા. પહેલું જ જે ઘર હતું, સંતો કોઈને ઓળખતા નહોતા. અજાણ્યા ઘેર જઈને સંતો ઉભા રહ્યા. પહેલા જ ઘરના આંગણામાં જઈ અને સંતોએ પોતાની જોડી પોળી કરી અને આહલેખ નાખી, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કરીને સંતો ઉભા રહ્યા. સંતોને કોઈ ગરીબ અને તવંગરના ભેદ ન હોય, સંતોને જ્ઞાતિ જાતિના ભેદ ન હોય, સંતોને ઊંચ નીચના ભેદ ન હોય. સંતો તો ભાવના ભૂખ્યા હોય. સંતો જોડી પોળી કરીને ઉભા રહ્યા ચાલી આગળ. પહેલી જે ઓયડી હતી ને એની આગળ સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરી. અંદર ઘરમાં જોયું, એક જ ઓયડો હતો, કોઈને દેખ્યા નહીં. સંતોએ ફરીથી બૂમ પાડી, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. કોઈ બહાર આવ્યું નહીં. સંતોએ વિચાર કર્યો કે ઘરમાં કોઈ લાગતું નથી, ચલો બાજુની ઓરડીમાં જઈએ, બાજુના ઘર આગળ જઈએ. હજુ સંતો પાછા વળીને બીજા ઘરે, બાજુના ઘેર જવા જાય છે, અને ત્યાં એ જ વખતે એક ભાઈ સાયકલ લઈ અને આવીને ઉભા રહ્યા. સંતો ઉભા રહો, ઉભા રહો. સંતો ઉભા રહ્યા. પેલા ભાઈએ સાયકલ પાર્ક કરી, સ્ટેન્ડ ઉપર પાર્ક કરી. સંતો, આ ઘર મારું છે, હું રહું છું. ક્યારના આવ્યા હતા ને કેમ આવ્યા છો? સંતોએ કહ્યું કે ભાઈ 5-10 મિનિટથી આવ્યા છીએ, આજે ઉત્તરાયણ છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે ઉત્તરાયણના દિવસે કોઈ મુઠ્ઠી અનાજ પણ સંતોની જોડીમાં નાખે તો કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. ભગવાન એને વ્યાજનું અનંત ગણું વ્યાજ સાથે પાછું આપે છે. એ જોડી સેવાના દિવસનો પ્રતાપ છે. અને એટલે આજે અમે તમારા ત્યાં કંઈક લેવા માટે આવ્યા છીએ, પરંતુ છતાંય અમે લેવાવાળા નથી. અમારા ભેળા ભગવાન છે, અમે તો દેવાવાળા છીએ. સંતો ઉભા રહો. મારા ઘર આગળથી, આંગણામાંથી સંતો પાછા જાય એ યોગ્ય નથી. મારા સંસ્કાર છે, સાધુ આપણા ઘરના આંગણામાંથી પાછા ન જવા જોઈએ. સંતો ઉભા રહો. અંદર જઈને એમના ધર્મપત્ની ખૂણામાં બેસીને રસોઈ બનાવતા હતા. એ જમાનામાં ગેસના બાટલા અને અત્યારની જેવી સગડીઓને બધું નહોતું, અને ગરીબ માણસો તો બિચારા ચૂલા ઉપર રસોઈ કરતા, બાજુમાં ખૂણામાં ચૂલા ઉપર રસોઈ કરતા. એટલે એમને ખ્યાલ નહીં કે સાધુ આવ્યા છે આંગણામાં.
જઈને એમણે કહ્યું કે ભાઈ, અરે સંતો આવ્યા છે આપણા આંગણામાં, ખબર નથી? મને ખબર નથી. કેમ આવ્યા છે? આજે ઉત્તરાયણ છે, મુઠ્ઠી અનાજ આપશો તો અમે લઈ જશું, એવું કહે છે. ઘરના પણ બહુ ધાર્મિક હતા. એમણે કહ્યું કે જઈને પૂછો તો ખરા સંતોને કે એમને શું જરૂર છે. જે જરૂર હોય એ આપીએ, આપણે જે જોતું હોય, જે ખૂટતું હોય એ આપીએ. પેલા ભાઈએ બહાર આવીને કહ્યું, સંતો અમારા ઘરવાળા પૂછાવે છે કે તમારે જે જોતું હોય આપીએ, શું જરૂર છે એમ કહો. સંતોએ પૂછ્યું, ભાઈ તમારું નામ શું છે? પેલા ભાઈએ હાથ જોડીને કહ્યું, સંતો મારું નામ કરમસિંહ છે. શું નામ આપ્યું? કરમસિંહ. મારું નામ કરમસિંહ છે. જૂના નામ બધા આવા નામ હતા. કરમસિંહ છે. જુવાનિયા, લગભગ 25-30 વર્ષની ઉંમર, 30-35 વર્ષની ઉંમર. સંતોને કહે છે, સંતો મારું નામ કરમસિંહ છે. ઘરવાળા પૂછે છે, આપને શું જરૂર છે? સંતો કે ભાઈ અમારાથી મગાય નહીં, જે આપશો એ લઈ જઈશું, મગાય નહીં. આટલું જ્યાં બોલ્યા ત્યાં પાછળથી એક નાના સંત બોલ્યા, કરમસિંહ ભાઈ, સવારથી અમે જોડી સેવામાં નીકળ્યા છીએ, અમારી જોડીમાં ચોખા આવ્યા છે, પરંતુ જો થોડીક મગની દાળ મળે ને તો અમે સાંજે ખીચડી બનાવી શકીએ. આટલું બોલી ગયા. સંતોથી મગાય નહીં અમારી થઈ કદી. અમને આ આપો એવું અમારાથી ન કહેવાય. તમે શાક લાવો ને કંઈક, તો જે આવે એ અમારે વપરાય. અમારાથી ફલાણું શાક લઈ આવો એમ અમારાથી ન મગાય. આ સંતોના ધર્મ છે બધા. સ્વાદ કહેવાય, એ અમારો સ્વાદ કહેવાય. જે આવે એ ચલવી લેવાનું હોય. સંતોએ મગાય નહીં. તમે શાક લેવા જાઓ તમારી ચોઈસ પ્રમાણે લાવો. સાચી વાત છે? તમારા સંતોની ચોઈસ, ભગવાને જે આપ્યું એ સ્વીકારી લેવાનું, એ અમારી ચોઈસ. સંતોના ધર્મ આવ્યા છો. આ સંતો ભગવાન આપવા માટે નીકળ્યા છે, લેવા માટે નહીં હો. આ તો લેવાનું નિમિત્ત છે. સંતો બોરીવલ્લીની એ ભાઈચંદ શેઠની ચાલીમાં આવીને ઉભા રહ્યા. ભાઈ, કરમસિંહભાઈના ઘરની આગળ કરમસિંહભાઈને કહ્યું કે શું લેશો, શું જરૂર છે? એક સંત બોલી ગયા, મગની દાળ હોત તો સારું. કરમસિંહભાઈ અંદર જઈને ઘરનાને કહે છે, સંતો કહે છે કે ચોખા આવ્યા છે, પરંતુ મગની દાળ હોય તો સારું. આટલું જ્યાં કહ્યું ને, એમના ઘરવાળા રસોઈ રોટલા બનાવતા હતા એટલે હાથ હેઠા હતા. કહ્યું, જો સામે મગની દાળની બરણી છે, 2 જ માણા હતા ઘરમાં, આવડી બરણીમાં, પેલી કાચની બરણીમાં મગની દાળ રાખતા. પેલી બરણીમાં મગની દાળ છે તે જાઓ આપી દો બધી, કે સાધુને આપણે બીજી લાવશું. બરણી લઈને ઢાંકણું ખોલી, ઢાંકણું હોય ને બરણીનું પેલું ફેરવવાનું, ઢાંકણું ખોલીને સંતો આગળ આવ્યા. સંતો લ્યો મગની દાળ. સંતોએ જોડી પોળી કરી અને અંદરથી બોલતા જાય પેલા એમના ઘરવાળાઓ, બધી આપી દેજો, બધી આપી દેજો. અને એમણે આખી બરણી ઊંધી વાળી દીધી. દાળ હતી કિલો જેવી, 1.5 શેર 2 શેર એટલે કિલો જેવી દાળ હતી, બધી આપી દીધી. સંતો કે ભાઈ તમારે ઘર માટે રહેવા દો, ઘર માટે રહેવા દો. અરે ના ના, અમે ઘર બીજી લાવશું, લઈ જાઓ. સ્વામી, મોટા સ્વામી આ બધું જોઈ રહેલા. પેલા ઉંમરલાયક મોટા સ્વામી હતા, એ જોઈ રહેલા. પેલા એમણે બહુ ભાવથી બધી દાળ આપી દીધી. અને મોટા સ્વામી એકદમ બોલ્યા, ભાઈ તમારા ઘર માટે ના રાખી? અરે સ્વામીજી, અમારા ઘરના આંગણામાં સંતો ક્યાંથી, સાધુ ક્યાંથી? આજે ઘણા વર્ષો પછી મારા આંગણામાં સાધુ સંત આવ્યા છે અને જોડી લઈને આવ્યા છે. જે સૌને દેનારા છે એ અમારા ઘરના આંગણામાં લેનારા થઈને ઊભા છે. આની શું કિંમત? લ્યો દાળ બધી આપી દીધી. સ્વામી રાજી થઈને એટલું જ બોલ્યા, સ્વામી કે કરમસિંહ, તે અમને તારું બધું આપી દીધું,
જ્યાં અમારી પાસે જે છે ને એ બધું તને આપી દીધું. બસ જો સંત રાજી થાય તો શું થાય સાંભળજો. જ્યાં અમારી પાસે જે છે ને બધું તને આપી દીધું. હવે બિચારા કરમસિંહભાઈને ખબર નથી. સંતોન તો એમ જો સંતોએ લુગડાઈ પહેર્યા નથી. અમારે સિવિલા કપડાં ના પહેરાય, અમારે ખિસ્સું ના હોય. તમારે 2-4 ખિસ્સા હોય, કારણ કે ખિસ્સા મૂકવાનું હોય ને એટલે અમારે કશું મૂકવાનું જ નથી. શાનું ખિસ્સું હોય? સંતોને સ્વામિનારાયણ ભગવાને પૈસાને અડવાની મનાઈ કરેલી છે. અમારે રૂપિયાનો કે પૈસાનો સ્પર્શ થઈ જાય ભૂલમાં તો પણ અમારે ઉપવાસ ચડી જાય ભાઈઓ. તો અમારે ખિસ્સાની જરૂર શું છે? સંતો પાસે શું હતું? કંઈ દેખાતું નહોતું. અને સ્વામી બોલી ગયા અમારી પાસે છે એ બધું તમને આપ્યું. પેલા કરમસિંહનો વિષય નહોતો સમજવાનો, કંઈ સમજ્યા નહીં. એટલે એમના ઘરવાળા બેઠા બેઠા ખૂણામાં સાંભળે અને એમણે કહ્યું કે સ્વામીને કહો જો એમને આપવું હોય ને રાજી થયા હોય ને, આપવું હોય તો આપણે લગ્ન કરીએ. 12 વર્ષ થયા, ઘરમાં કોઈ સંતાન નથી, તો એક દીકરો આપો. એવું સ્વામીને કહો કે એક દીકરો આપે. કરમસિંહભાઈ તરત બોલ્યા આપણે સાધુ જોડે આવું ના મગાય. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં સંતો સાંભળી ગયેલા. એટલે મોટા સ્વામી તરત કે કરમસિંહ અહીંયા આવ. બહાર બોલાયા. બહાર ચોકમાં એક તુલસી ક્યારો હતો. ગામડામાં પેલા ઘરે તુલસી હોય ને, તુલસીનો છોડ વાયેલો કુંડામાં, અને તુલસી ક્યારો હતો. અને તુલસીના ક્યારામાંથી એક તુલસીનું પાન પેલા સ્વામીએ તોડ્યું. તુલસીનું પાન તોડ્યું અને કે કરમસિંહ લાય તારો હાથ. હાથમાં તુલસીનું પાન મૂક્યું, મુઠ્ઠી વળાઈ દીધી. સ્વામી કે તે અમને મગની દાળ આપી, અમે સામે એમ કહ્યું કે જા તે તારું બધું આપ્યું છે, એના બદલામાં અમે અમારું બધું તને આપીએ છીએ. છતાંય તારા ઘરનાની ઈચ્છા છે કે એક દીકરો મળે તો સારું. આ એક દીકરો આપ્યો. બસ સ્વામી શું કહે છે? આ એક દીકરો આપ્યો. આ તુલસીનું પાન ના સમજતો, આ એક દીકરો આપ્યો. અને એ દીકરાનું નામ તો તુલસી રાખજે. જો નામે પાડી દીધું સ્વામી. બોલો, સ્વામીએ આગળથી એડવાન્સ નામે આપી દીધું. એ છોકરાનું નામ તુલસી રાખજે. જા તારા ઘેર દીકરો થશે. પણ એવું ના સમજતો કે દીકરાથી પતી જશે. અમારા મુખમાં ભગવાન બોલ્યા છે કે જે અમારી જોડે છે એ બધુંય તને આપ્યું. તારો દાડો આજથી બદલાઈ ગયો. સમજશે? શું કે છે? આજથી તારો દાડો બદલાઈ ગયો. ભગવાનને સંત રાજી થાય તો શું આપે? સ્વામી રાજી થઈ ગયા. શામાં રાજી થઈ ગયા? 1 કિલો દાળમાં. હવે કિલો દાળની કિંમત એ જમાનામાં 100 વર્ષ પહેલા કેટલી? 50 રૂપિયા હશે. 5 રૂપિયા, માંડ 5 રૂપિયા નહીં હોય. હા, એ જમાનામાં 100 વર્ષ પહેલા ક્યાં 5 રૂપિયા હતા? મેં 5 રૂપિયાની કિલો દાળ નાનપણમાં જોયેલી છે મેં. એવું હોય પહેલા. પણ કિંમત વસ્તુની નથી. એને બધું આપી દીધું ને, એમાં સ્વામી રાજી થઈ ગયા, સંત રાજી થઈ ગયા. હવે સ્વામીએ આશીર્વાદ આપીને સ્વામી તો નીકળી ગયા. 2 આશીર્વાદ મળી ગયા. કયા 2 આશીર્વાદ ખબર પડી? અમારી જોડે છે બધું આપ્યું. અને બીજો આશીર્વાદ, જા તારા ત્યાં તુલસી નામનો દીકરો થશે. દીકરાનું નામ તુલસી રાખજો. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ બદલાય, પણ મોટા સંત જેના બોલનારા ભગવાન હોય, મુક્તો એના મુખમાંથી નીકળેલો આશીર્વાદ કદી ન બદલાય. કદી ન બદલાય. કારણ કે એમના મુખમાં બોલનારા કોણ છે? પેલા ભગવાન બોલતા હોય. સંતો તો ત્યાંથી ચાલ્યા ગયા. આ કરમસિંહભાઈ મિલમાં નોકરી કરતા, કાપડની મિલમાં નોકરી કરતા. 8 ચોપડી ભણેલા. કેટલી? 8 ચોપડી ભણેલા. અને કાપડની મિલમાં શાળ ખાતામાં નોકરી કરતા. કાપડની મિલમાં ખાતા હોય બધા, એમાં શાળ ખાતું કહેવાય. એમાં નોકરી કરતા. વણાટ ખાતું જેને કહેવાય, વણાટ ખાતું.
પહેલાં મુંબઈ અને અમદાવાદમાં કાપડની મિલો બહુ હતી, અને અમદાવાદ તો આખા ભારતનું માન્ચેસ્ટર કહેવાતું. આપણે ભણવામાં આવતું હતું, ખબર હોય તો, કે ભારતનું માન્ચેસ્ટર કયું? તો અમદાવાદ. અમદાવાદમાં સેંકડો મિલો હતી. અને એ જ રીતે મુંબઈમાં પણ ટેક્સટાઇલની મિલો, કાપડની મિલો ઘણી હતી. અને એમાં કાપડની મિલમાં એક સામાન્ય વર્કર તરીકે, કારીગર તરીકે આ નોકરી કરતા. કોણ? આ કરમશીભાઈ. 2-4 મહિના થયા હશે આ વાતને, 2-1 મહિના થયા હશે. એક દિવસ, અને એ નાઇટ શિફ્ટમાં હતા. નાઇટ શિફ્ટમાં એમની નોકરી કાયમ રાત પાળીમાં. નાઇટ શિફ્ટ એટલે સમજ્યા ને? રાત પાળીમાં. મિલો 3 પાળીઓ મિલો ચાલતી. 3 પાળી એટલે સમજ્યા ને? 3 શિફ્ટ, 8-8 કલાકની 3 શિફ્ટ ચાલે. એમાં કાયમી આ કરમશીભાઈ નાઇટ શિફ્ટમાં નોકરી કરે. હવે રાતના 2 વાગેલા. સાંભળજો શું બન્યું. મહારાજ અને મોટા સંતના આશીર્વાદનું ચક્ર ચાલુ થઈ ગયું. આ બાજુ ચક્ર ચાલુ થઈ ગયું. સ્વામી બોલી ગયા હતા, તારો દાડો પલટાશે. આ કરમશીભાઈ રાતે નોકરી કરી રહ્યા છે પોતાના ખાતામાં, વણાટ ખાતામાં, શાળ ખાતામાં. અને એ વખતે ઊભા હંચા ઉપર, પેલા મશીન ઉપર કામ કરી રહ્યા છે. એ વખતે બધા મેન્યુઅલ મશીનો હતા. એ વખતે બધું અત્યારની જેમ બધું મોડર્નાઇઝેશન નહોતું, ઓટોમેટિક મશીનો નહોતા. અત્યારે તો બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બધું કોમ્પ્યુટર ઉપર બધું ચાલતું હોય. સાચી વાત છે ને ભાઈ? પણ એ વખતે આવું જમાનું નહોતું. બધા માણસોથી જ કામ ચાલતા. મશીન ઉપર કામ કરી રહ્યા છે ને રાતના 2 વાગે અચાનક મિલના શેઠ, દામજી શેઠ જેમનું નામ હતું, દામજી શેઠ, જે મુંબઈનો એ જમાનામાં રાજા કહેવાતો. એમની પાસે મુંબઈમાં 13 મિલો હતી. એક મિલમાં 10-10 હજાર, 15-15 હજાર, 25-25 હજાર માણસો કામ કરે એવી 13 મિલો હતી. મુંબઈના 5 મોટા શેઠિયાઓમાં સૌથી મોખરે, સૌથી પહેલા નંબરનું કોઈ નામ હોય તો દામજી શેઠનું નામ આવતું. દામજી શેઠ અબજોપતિ માણસ, 13 મિલના માલિક. ઉંમર લાયક હતા, 75-80 વર્ષ થયેલા, પણ કડે ધડે એટલે સમજ્યા ને પેલા, આમ હજુ મજબૂત. અને દામજી શેઠ મોટી પાઘડી બાંધતા. અને એ દામજી શેઠ આવરીત વર્ષમાં 1-2 વખત ગમે ત્યારે અચાનક રેડ પાડે, મિલમાં ઇન્સ્પેક્શન માટે આવી જાય. અચાનક રાતના 2 વાગે દામજી શેઠ મિલમાં આવી ગયા. અને કોઈને ખબર ના પડે, લોકો કામ કરતા હોય. દામજી શેઠ આમ પાછળ ફરતા આમ જોતા, બધે એક ખાતામાં નજર કરતા. બહુ એમને કારણ કે જિંદગી આખી એમાં કાઢી નાખેલી. બહુ હોશિયાર માણસ પારખું વ્યક્તિ. માણસ પારખું એટલે સમજ્યા? માણસને આમ કંઈક કામ કરતો જોવે ને એની સામું જોવે ને પારખી લે કે કેટલી આની કેપેસિટી છે અને માણસ કેવો છે. એવા હોશિયાર. એમને એમ તો આવડો મોટો ધંધો થાય નહીં. અને દામજી શેઠ પાછળ ઊભા આ ખાતામાં આવેલા પેલા કરમશીની પાછળ ઊભા એનું કામ 2 મિનિટ જોયા કરે. કરમશીભાઈને ખબર નથી હો, પાછળ શેઠ ઊભા છે. એ તો નાનો માણસ કહેવાય. અને કરમસિંહ શેઠે પાછળ લાવી ખભે હાથ મૂક્યો. કરમસિંહના ખભે દામજી શેઠે હાથ મૂક્યો. ખભે હાથ પડે એટલે એમણે આમ જોયું કોણ છે. એમણે પહેલવેલા રૂબરૂ મુલાકાત તો જિંદગીમાં થયેલી જ નહીં. આવડો મોટો શેઠ. એમણે ફોટો, મિલના દરવાજામાં જ મોટો દામજી શેઠનો ફોટો જોયેલો, પેલો પાઘડી વાળો. અને ફોટો જોઈને ઓળખી ગયા પાછળ કોણ ઊભું છે. એ તો એકદમ શિયા વિયા થઈ ગયા બિચારા. આવડો મોટો માણસ એક નાના કારીગરને આવીને ખભે હાથ મૂકીને ઊભો રહે એટલે સ્વાભાવિક છે કે એને બિચારાને આશ્ચર્ય થાય. એટલે એકદમ એ તો પગમાં પડી ગયા. શેઠ તમે? દામજી શેઠ તમે? બિચારો ધ્રુજે કે નક્કી કંઈક મારી ભૂલ તો નથી થઈ ને અચાનક આવીને મોટો માણા આવીને ઊભો રહે. એકદમ પગમાં પડી ગયા. શેઠ મારી કઈ ભૂલ? શેઠે કહ્યું, તારું નામ શું? મારું નામ કરમસિંહ. કરમસિંહ, હંચો બંધ કરી દે. એ વખતે હંચો કહેતા.
એ જમાનામાં હંચો કહેતા. મશીન શબ્દ ઇંગ્લિશ શબ્દ છે, હંચો ગુજરાતી શબ્દ છે. હંચો બંધ કરી દે, ચાલ મારી જોડે. આટલું કીધું ના તો ધ્રુજી ગયા બિચારા. નક્કી કંઈક હું ફોલ્ટમાં આવી ગયો, વાંક આવી ગયો છે. ગભરાઈ ગયા, તે ધ્રુજે આખા. દામજી શેઠ કહે છે, કરમસિંહ ચિંતા કરવા જેવું નથી, તું ગભરાઈશ નહીં, ચાલ મારી જોડે. હંચો બંધ કર્યો. હાથ ઝાલીને, શેઠ પોતે હાથ ઝાલીને એમની કેબિનમાં લઈ ગયા, શેઠની કેબિનમાં લઈ ગયા. લઈ જઈને કે કરમસિંહ બેસ, હેઠો બેસ. એ સામે બેસ. ખુરશી હતી, ખુરશીમાં બેસ. શેઠ તમારી આગળ ખુરશીમાં ન બેસાય મારાથી, હું તો નાનો માણસ છું. શેઠ કહે છે, સાંભળજો કરમસિંહ, તું કેટલું ભણ્યો છું? શેઠ, હું તો 8 ચોપડી ભણેલો છું. કેટલા વર્ષથી એ નોકરી કરે છે? 7-8 વર્ષથી નોકરી કરું છું. હા ભણે, તારી ઉંમર કેટલી થઈ? તો કે 35 વર્ષ. 34-35 કીધા. 35 વર્ષ. કરમસિંહ, આજથી તને હું પ્રમોશન આપું છું. તારા ખાતાનો તું મેનેજર. શું કહે છે? તારા ખાતાનો તું મેનેજર. તારું કામ મેં જોયું અને મેં તને પારખી લીધો. તારા હાથ નીચે તારા ખાતાના 1000 માણસો તારા હાથ નીચે કામ કરશે. અને જો સાંભળ, હવે તારે જઈને મશીન ઉપર નહીં ઊભું રહેવાનું, હંચા ઉપર નહીં ઊભું રહેવાનું. બાજુની અહીંથી આગળ પછીની બીજી ત્રીજી કેબિન તારી, એ ઓફિસ તારી. તારે ઓફિસમાં આવીને બેસવાનું. કાલથી તારી ઓફિસ આગળ બોર્ડ લાગી જશે, મેનેજર કરમસિંહભાઈ. તારી નેમ પ્લેટ આવી જશે. તને લેવા માટે રોજ ગાડી આવશે, મૂકવા ઘેર ગાડી આવશે, ડ્રાઈવર ગાડી લઈને આવશે. હવે તારે સાયકલ લઈને નહીં આવવાનું. તું સાયકલ લઈને આવે તો કે હા બાપ, આ શેઠ સાયકલ બાયકલ મૂકી દેવાય નહીં. તને ગાડી લેવા આવશે ને ગાડી મૂકવા આવશે. આ બનેલી ઇતિહાસ, મુંબઈનો ઇતિહાસ, એની બનેલી હકીકત કહું છું. આ કોઈ દંતકથા નથી. બોલ્યો, આંખમાંથી આંસુ નીકળી ગયા કરમસિંહ શેઠને, કરમસિંહભાઈને. અરે શેઠ, પણ હું 8 ચોપડી ભણેલો ભાઈ સાહેબ, મને ક્યાં બોલવાનું નહીં. મેં તારું સિલેક્શન કર્યું છે, સમજીને કર્યું છે. તારી કુને જોઈને મેં કરેલું છે, તારી કાર્યક્ષમતા જોઈને કરેલું છે. આવતીકાલથી તું મેનેજર છો. એમણે જનરલ મેનેજરને બોલાયા અને કહ્યું કે આજથી હું આ કરમસિંહનું સિલેક્શન કરું છું. એના ખાતાનો આ મેનેજર કરમસિંહ. એને કેબિન આપી દેજો, બેસવા માટે રૂમ આપી દેજો, એની નેમ પ્લેટ લગાવી દેજો અને એને મેનેજર તરીકે ટ્રીટ કરજો. ગાડીની વ્યવસ્થા કરી આપજો. કરમસિંહભાઈ તો ગાંગાવ થઈ ગયા. ઓ આ હું ક્યાં સાયકલ વાળો, ક્યાં નાનો માણસ, મારા હાથ નીચે 1000 માણસ કામ કરે, હું મેનેજર. ઘેર ગયા. ઘેર જઈને વાત કરી. પેલા ઘરના રડી પડ્યા. નક્કી પેલા સ્વામી આશીર્વાદ આપ્યા હતા કે જેટલું અમારી પાસે છે એટલું બધું તને આપ્યું. આ એમના આશીર્વાદ કામ કરતા થઈ ગયા. મુક્તો એમના પત્નીને પણ સારા દિવસો ઘણા વર્ષ પછી રહ્યા. ઘેર દીકરાનો જન્મ થયો. સ્વામી આગળથી નામ આપી દીધું હતું. શું? તુલસી. દીકરાનો જન્મ થયો, એનું નામ તુલસી આપ્યું. સ્વામી કહ્યું હતું તુલસી નામનો દીકરો આવશે ને તેને તુલસી નામ રાખજો. જો ચક્ર ગતિમાન થઈ ગયો. હવે બીજે દિવસે મેનેજરની પોસ્ટ, રોજ ગાડી આવે, રોજ ગાડી લઈ જાય. ગાડી આવવાની જ, એમના ઘર આગળ ગાડી પહોંચે નહીં, કારણ કે હાવ હાંકડી ગલી. ગાડી બહાર ઉભે રહે, હોર્ન મારે એટલે કરમસિંહભાઈ વટમાં. તેથી પછી તો આમ ઓલ્યા લ્યાગોન જબ્બો પહેરીને ના જવાય. જવાય ભાઈ ને. બોલો શેઠે ડ્રેસ આપેલો, ટાઈ બાઈ શૂટેડ બુટેડ થઈને, બોલો મોટા ફર્સ્ટ ક્લાસ જોડા પહેરીને, એમને નવી લાગે ને આજુબાજુ વાળાને નવી લાગે. માં બેટો કરમસિંહ મેનેજર થઈ ગયો. બધા વિચાર કરે કે આ કાલ સવારનો સાયકલ લઈને ફરનારો મારો મેનેજર થઈ ગયો. ગાડીમાં આટા મારે લ્યો, ગાડીમાં જાય ને ગાડીમાં આવે. જો ભગવાનને સંત રંકમાંથી રાજા કરી નાખે, જો રાજી થઈ જાય તો. શું જરૂર છે આપણા જીવનમાં ભગવાનને, ભગવાનના સંતની શું જરૂર છે? એમના આશીર્વાદની.
અને અમુક તો એથી ન પત્યું, 3 વર્ષ થયા આ વાતને, 3 વર્ષ થયા. 3 વર્ષ મેનેજર તરીકે રહ્યા છે. એક દિવસ ફરી રાતપાલીમાં જ છે કરમશીભાઈ, 3-3.5 વર્ષ થયા હશે. અને કરમશીભાઈ રાતે ઓફિસમાં બેઠેલા, એમની પોતાની ઓફિસમાં, અને કામને શીખવે, કામે બધું આવડી ગયેલું, મેનેજર તરીકે પાસ થઈ ગયેલા. રાતે 2-3 વાગે એક વખત શેઠ દામજી શેઠ અચાનક ફરીથી મિલમાં આવ્યા, અને અહીં કરમસિંહની કેબિન ખોલીને અંદર રૂમ ખોલીને ઓફિસમાં અંદર આવી ગયા. કરમસિંહ તો ઉભા થઈ ગયા. શેઠ આપ મારી કેબિનમાં? ભાઈ સાહેબ, હું મને બોલાયો તો હું તમારી કેબિનમાં આવી જાત, તમે અહીં આવી ગયા. ઉઠી ગયો કરમસિંહભાઈ, શેઠ પેલા મેનેજર ઉઠી ગયા. શેઠ એમની ખુરશીમાં બેસી ગયા. મોટા માણસો હંમેશા બહુ સાદા હોય. મોટા માણસોને પોતાની મોટાઈ હોય જ નહીં, અને જેને પોતાની મોટાઈમાંથી ઊંચા ના આવતા એ મોટા માણસ બની શકે જ નહીં. મોટાની મોટાઈ એમના પર્સનાલિટી કે આઉટર પર્સનાલિટીથી ન હોય, એમની ઇનર પર્સનાલિટી હોય ભાઈ. એમની આઉટર પર્સનાલિટી વધારવાનો એ પ્રયત્ન જ ના કરતા હોય. ખાલી ગળા હોય ને બહુ છલકાય, ખાલી ગાડું હોય ને બહુ જ તમે જુઓ ને બહુ ખખડે. એમ જે અંદરથી ખાલી હોય ને એ જ આવા બધા પ્રયત્ન કરે, હે મનાવાન પૂજાવાન. તમે જુઓ તો એનો બહાર મોટો ઉદ્ઘોષ કર હોય ને એનો ઉદ્ઘોષ હોય. બાકી જે મોટા પુરુષ હોય ને એને કાંઈ ના હોય, પેલા અલમસ્ત હોય. મોટા માણસો બધા જેટલા મોટા માણસો, ગાંધીજી શું પહેરતા કહો જોઈએ? એક પોતડી પહેરતા, અને છતાંય બોલો અંગ્રેજોને હચમચાઈ નાખ્યા. આપણો ભારતની સ્વતંત્ર દેશ છોડોની ચળવળ ચાલતી હતી, અને ગાંધીજીને એક વખત ત્યાં અંગ્રેજોની લંડન ઇંગ્લેન્ડ જવું પડ્યું. ત્યાં કેસ ચાલતો હતો, કેસ સોલ્વ કરવા માટે ગાંધીજીને પોતાને જવાનું થયું. ત્યાંના ન્યૂઝપેપરોની અંદર 1945ની આ વાત છે. ત્યાંના ન્યૂઝપેપરો, ઇંગ્લેન્ડના તમામ ન્યૂઝપેપરો છાપાઓની અંદર મોટા અક્ષરે અઠવાડિયાથી આવે, ભારતના ગાંધીજી આવી રહ્યા છે, ભારતથી ગાંધીજી આવી રહ્યા છે. ગાંધીજી લોકો, હજારો લાખો લોકો જોવા એમને માટે તૈયાર, તલપાપડો. ગાંધીજી આવે છે, ગાંધીજી આવે છે. હવે ગાંધીજીનો ડ્રેસ શું પહેલા? પોતરી પહેરીને, હાથમાં લાકડી લઈને. હવે ત્યાં કોર્ટમાં કેસ ચાલે. ત્યાંની જે પ્રિવી કાઉન્સિલ કહેવાતી, આપણે અહીં જેમ સુપ્રીમ કોર્ટ કહેવાય ને, ત્યાં પ્રિવી કાઉન્સિલ કહેવાતી. ત્યાં સુપ્રીમ કોર્ટ નહોતી એ વખતે, ત્યાં પ્રિવી કાઉન્સિલ એટલે ત્યાંની સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટમાં આપણો ઇન્ડિયાનો અને ઇંગ્લેન્ડનો કેસ ચાલતો. અને ગાંધીજી કેસમાં કોર્ટમાં જવાના હતા. કોર્ટની બહાર લાખો માણસો ઉભેલા, હજારો માણસો, દોડિયાન બધા, ભૂરિયાન બધા, તમે જુઓ ને બધા ગાંધીજીને જોવા ઉભેલા. કે આ બાપુ કહેવાય છે ને, જેને ભારતમાં ચર્ચિલ જેવાને બધા એના મચમચાઈ નાખ્યા છે. તો આ છે કોણ? એને જોવા માટે તમે જો હજારો માણસો ત્યાં બહાર લાઈનોમાં ઉભેલા. ગાંધીજીની ગાડી આવી, અંદર આવ્યા. કોર્ટમાં પ્રિવી કાઉન્સિલના, સુપ્રીમ કોર્ટના મોટા જજ, આખી જજની બેચ બેઠેલી, 5-6 જજ બધા બેઠેલા. અને કોર્ટ આખી હિંગડા ઠઠ ભરાયેલી, લોકો બધા અંદર બેસેલા જોવા માટે. જેવા ગાંધીજી અંદર પ્રવેશ કર્યો ને, હવે હાથમાં લાકડી, ધોતિયું પહેરેલું, ઉપર એક લુગડું ખાલી નાખેલું, હાવ સાદું સીધું વ્યક્તિત્વ. અને જેવા કોર્ટની અંદર, જે કોર્ટનો હોલ હતો ને, અંદર જ્યાં પ્રવેશ કર્યો ને, બધા જ ઊભા થઈ ગયા. વકીલો બધા ઊભા થઈ ગયેલા. અરે બધા તો ઊભા થાય, પણ જજ બધા ઊભા થઈ ગયા. બોલો, એ 5 જજ બધા ઊભા થઈ ગયા. હવે જજ કોઈ દાડો એ ઊભા થાય? એનું સૌથી મોટી પોસ્ટ કહેવાય, અને સુપ્રીમના જજ એટલે બોલો જજ ઊભા થઈ ગયા. હું તમને પ્રશ્ન પૂછું, ગાંધીજી પાસે શું હતું એવું? કઈ પર્સનાલિટી? ક્યાં ટાઈ પહેરીને શૂટેડ બુટેડ થઈને ફરતા હતા? પરંતુ ઇનર પર્સનાલિટી, તે ઇનર પર્સનાલિટી, ઇંગ્લિશ શબ્દ છે, આંતરિક વૈભવ હતો એમની પાસે. અને જેની પાસે આંતરિક વૈભવ હોય ને, એને બહારના વૈભવની કોઈ જરૂર પડતી જ નથી. જેને બહારનો વૈભવ વધારવા માટે, જે પર્સનાલિટી વધારવા પ્રયત્ન કરે છે ને, સમજી લેવું, અમે સંતોને કહીએ, સંતો સમજી લેવું, એ અંદરથી ખાલી છે. હા, અંદરથી બોધો છે.
એટલે એને બહારથી પર્સનાલિટી વધારવી પડે છે મુક્તો. અને અંદર જેની પર્સનાલિટી હોય ને ભગવાન જેને અંદર બિરાજતા હોય, આપણા ગુરુજી બાપજીનું જીવન તમે જોયું હોય મુક્તો, સાવ સાદું સીધું વ્યક્તિત્વ. બાપજી આમ નીચે ભોંય ઉપર આમ નીચે ધૂળમાં બેહી જાય, બોલો ધૂળમાં બેહી જાય. લાખો માણસો જેને માનતા હોય ને પૂછતા હોય તો એ કાંઈ નહીં, ધૂળમાં બેહે. અરે હાથમાં તમે જોવો ને તો હાથમાં પેલી ઈંટો લઈને ઉપર માટી ચોટીએ ને તો માટી ખંચેરવા બેસી જાય, ઘઉં વીણવા બેસી જાય, કાંકરા વીણવા, ઘઉંમાંથી કાંકરા વીણવા બેસી જાય, શાક સુધારવા બેસી જાય. એને લાખો માણસો પૂજે છે, મને માને છે, મને ગુરુ માને છે. એનો કોઈ એક રંચ માત્ર જેનો ભાર નથી મૂકતો. એ અંદરની પર્સનાલિટી છે. આપણે તો સહેજ હોય તો લે મને આગ પાછળ બેડ્યો, હું પાછળ બેહું, પાછળ લે, એ ખાલીપો છે આપણો ભાઈ. અહીંયા પેલા દામજી શેઠ મોટો માણસ ખુરશીમાં બેસી ગયા. કોની ખુરશીમાં? પેલા કરમશીની ખુરશી. નહીતર એમ થાય હું મિલનો શેઠિયો આવડો મોટો મેનેજરની ખુરશીમાં બેહું ના બે, બોલો બેસી ગયા. અને કરમસિંહ ભાઈ હેઠે બેસી ગયા. શેઠ તમે અહીંયા પૈસા હેડો, હું તમારી ઓફિસમાં આવું, મને શરમ આવે છે. કરમસિંહ કેમ ચાલે, બધું કામ કેમ ચાલે છે પૂછપરછ કરી. અને એમનો તો એક શબ્દમાં બધું સમજી જાય. બહુ મોટો માણસ, 50, 60, 70 વર્ષનો અનુભવ એને ધંધાનો, અને અબજોના વેપાર કરે. કરમસિંહ બધું કેમ ચાલે છે? શેઠ બધું બહુ સરસ ચાલે છે. કરમસિંહ ચાલ મારે તારા ઘેર આવવું છે. રાતના 3 વાગે એમ કહે છે કે મારે તારે ઘેર આવવું છે. અરે શેઠ હું તો ગરીબ માણસ, મારું ઘર છાપરા વાળું છે, અને પૈસા હું તો ચાલીમાં રહું છું, ભાઈચંદ શેઠની ચાલીમાં રહું છું. પૈસા મારા ઘેર તમે આવો, મને શોભે નહીં અને તમને શોભે નહીં. પૈસા ચાલ મારે તારે ઘેર આવવું છે. અરે શેઠ પણ તમારી ગાડી મારે તમારી શેરીમાં જતી નથી, બહાર ઉભું રહ્યો, ગમે તો હું બહાર ઉભો રહીશ, ચાલ મારે ઘેર આવવું છે. એટલે હેઠ બેસી જાય ગાડી. રાતના 3 વાગે ગાડીમાં બેઠી દીધા. શેઠની ગાડીમાં, શેઠની ગાડીમાં બેહતા સંકોચ થાય, ખરું આવડો મોટો શેઠિયો અને એની ગાડીમાં મને બેહાડી દીધો. બોલો પાછળ બેહાડી દે, શેઠ આગળ બેઠા ને શેઠ રસ્તામાં વાતો કરે કે તારા ઘરમાં માણસો કેટલા છે? કારણ કે શેઠ અમે ઘરમાં 3 જણા છીએ. બધી વાત કરી. તારા ઘરનાનું નામ શું, તારા દીકરાનું નામ શું, બધું કહ્યું. મારે 2.5 વર્ષનો દીકરો છે, એ વખતે 2.5-3 વર્ષનો દીકરો, એનું નામ તુલસી છે. બધી વાત કરી કે મારા ઘેર સાધુ આવ્યા હતા અને એમણે આશીર્વાદ આપ્યા હતા. 10-12 વર્ષ સુધી મારા ઘેર કંઈ પાયણું બંધાયું નહોતું, એમના આશીર્વાદથી દીકરો થયો છે. વાતો કરતા કરતા એ તો પહોંચી ગયા કરમસિંહના ઘેર. ગાડી બહાર ઊભી રાખવી પડે, ચાલીની બહાર. સંતો ચાલીને પેલા કરમસિંહ શેઠ ચાલીને ઘેર ગયા. હવે નતા એ વખતે મોબાઈલ કે આગળથી કહી દે ઘરવાળાને કે જરા હરખું સાફસૂફ કરી રાખજો અને જરા સ્વચ્છ કરી રાખજો. બહાર ખાટલા નાખીને બધા હુતા હોય, ગામડિયા બધા તમે જો બહાર ચાલીને બધા ખાટલા નાખીને હુતા હોય. આગળથી કંઈ સમાચારે નહીં મોકલીએ કે આ કશું નહીં. કરમસિંહ બિચારા અંદર ગભરાય કે આવા મોટા માણસને હું મારા ઘેર બધા જેવું તેવું જેમ તેમ પડ્યું હોય. આવાને હવે હાથે કોણે કોઈ મહેમાન આવવાનું હોય ને ખબર હોય તો આગળથી સારું જરા હરખું કર્યું હોય. હવે રાતના 2-3 વાગે જાય, કોઈ કેવું ભંગાર બધું પડ્યું હોય ઘરમાં, અગડમ બગડમ હોય બધું. શેઠ જૈન જગાડ્યા છે કરમસિંહ ઘરવાળાને. એમનું નામ હતું પાર્વતીબેન. એમના ઘરનાનું નામ હતું પાર્વતીબા. પહેલાના જૂના જમાનામાં આવા નામ હોય ને. જગાડ્યા, ત્યાં શેઠ બોલ્યા, પાર્વતીબા, કરમસિંહ તું ને તમારો દીકરો 3 બેસી જાઓ મારી ગાડીમાં, હું તમને લેવા આવ્યો છું. 3 ગાડીમાં બેસી જાઓ. તો કે પણ શેઠ કીધું હોત તો હું કંઈ કપડાં બપડા તૈયાર કરાવી રાખ્યા તમારા બધાના, અમે ગાડીમાં ક્યાં લઈ જવાનું, મારે ઘેર તાર આવવાનું. ચલો બોલો, પહેર્યા લુગડે હેડો, તાળું મારી દો ખાલી ઘરે. બોલો આંખ્યું ચોળતા ચોળતા બેસી ગયા ગાડી. નાયા ધોયા વગર ના હો. શેઠ અને શેઠની જોડે કરમસિંહ બેના ઘરના અને પેલો ટેણીયો
2.5 વર્ષનો બેહાડીને ગાડીમાં. શેઠ પણ કંઈ નહીં, તું જોયા કર બધું. રાતે 4 વાગે સવારમાં વહેલા પહોંચ્યા ઘેર. શેઠનો પાર્લા વિસ્તારની અંદર મોટો આલીશાન 5 એકર જમીનમાં મોટો બંગલો, કારણ કે આવડો મોટો શેઠિયો એટલે 5 એકર જમીનમાં મોટો આલીશાન બંગલો શેઠનો. અને શેઠ હોર્ન વાગ્યો ને ગાડીનો પેલો દરવાજો ખોલ્યો તો ગાડી જાય. અંદર ગાડી લઈને પહોંચ્યા. શેઠે આગળથી સમાચાર આપી દીધેલા વહેલા સવારના 4-5 વાગેલા. અને ગાડી પહોંચી શેઠના બંગલામાં. અને શેઠના જે ઘરવાળા હતા, શેઠના જે ધર્મપત્ની હતા, કંકુબા એમનું નામ હતું, કંકુબા. શેઠની ઉંમર લગભગ 78 વર્ષની, ડોસીમાની ઉંમર લગભગ 2-3 વર્ષ ઓછા, બે વૃદ્ધ થઈ ગયેલા. અને પહોંચ્યા. કંકુબા હાથમાં ચોખાને, કંકુને, ચોખાને, આરતીને લઈને તૈયાર રહેલા બાયણામાં. જેવા અંદર બેઠા એટલે એમણે તો તરત કહ્યું, કંકુ, એટલે એમણે કહ્યું, જો આ મેં વાત કરી હતી ને, કરમશી છે, આ એના પત્ની છે, આ એનો નાનો ટેણીયો છે, તુલસી એનું નામ છે. પૂજન કરો કે કરમશીનું પૂજન કરો, તેણેનું પૂજન કરો. અને કંકુબા ચાંદલો કરે તેણે હો. ઓલ્યા જોઈ રહેલા કે આ બધું શું થાય છે. ઓલો ટેણીયો તો હજુ ઊંઘતો જ તો, ઓલ્યો હજુ 2.5 વર્ષનો 3 વર્ષનો તુલસી તો ઊંઘતો તો, ઊંઘમાં હતો. એને ચાંદલા કર્યા. અને બોલો કંકુબા આરતી કરે કોની? કરમશીબેન. શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. કરમશીભાઈ બાઘાની જેમ બાઘા માર્યા કરે કે શું થાય છે. અરે શેઠ આ શું કરો? અરે શેઠ કે તું જોયા કર, જે થાય જોયા કર, કાંઈ બોલવાનું નહીં. અંદરનો દિવાન ખંડ ત્યાં જઈને બેઠા. સવારની વહેલી સવારે શેઠ કહે છે, કરમશી સાંભળે, એક ફાઇલ તૈયાર રાખેલી, લે આ ફાઇલ પકડ હાથમાં. કરમશી, અમે બંને વૃદ્ધ થયા છીએ, અમારે કોઈ દીકરો નથી. આજથી તું મારો વારસદાર, હું તને દત્તક દીકરા તરીકે દત્તક લઉં છું. આજથી આ 13 મિલોનો માલિક તું છે, અને આજથી આ બંગલાનો માલિક પણ તું છે. મારી તમામ સમૃદ્ધિ ને સંપત્તિ આજથી તારી છે. આમાં એનું વિલ છે, આ ફાઇલમાં તારા નામનું વિલ છે. હું તને બધું જ બક્ષિસ આપું છું, અને આજથી તું મારો વારસદાર. આજથી તારા નામની પાછળ કરમશી દામજી શેઠ લખાશે. શું નામ પાડી દીધું પહેલા? કરમશી દામજી શેઠ. મુંબઈમાં કોઈ રહેલા હોય તો, અને તમે સર્ચ કરજો ક્યારેક, ગૂગલમાં કરવું હોય તો, કરમશી દામજી શેઠની મોટામાં મોટી મુંબઈની પેઢી, 13 મિલના માલિક એ કરમશી દામજી શેઠ બન્યા. એ ક્યાં હતા? ચાલીમાં રહેનારો એક કરમશી ક્યાં પહોંચી જાય? ક્યાં પહોંચી ગયા? મુંબઈનો રાજા કહેવાય ને પહેલા, મુંબઈનો નગર શેઠ થઈ ગયા. શું કર્યું હતું એમણે? કરમશીભાઈ અને એમના ઘરવાળાએ શું કર્યું હતું? સંતોને કોથળો ભરીને દાળ આપી હતી. સંતોને જમાડ્યા હતા. મુક તો કિલો દાળ, આશરે કિલો દાળ આપી હતી, ખુલ્લા દિલે, હસ્તે મુખે. અને સંતો બોલી ગયા હતા, અમારી પાસે છે ને એ બધું તને આપ્યું. શું જરૂર છે સંતોની, સંતોના આશીર્વાદની, સંતોની? આ બનેલી ઘટના છે. મુકતો હવે બીજી 2-3 વર્ષમાં પેલાની આંખમાં ચોધાર આંસુ રડી પડ્યા બધા. કરમશીભાઈ રડી પડે, ને એમના ઘરના ધર્મપત્ની હર્ષના આંસુ હોય ને પેલા, કે શેઠ તમે શું કરો છો? અમે તો કેવા, ક્યાં અમે ને ક્યાં તમે. હવે બોલીશ નહીં, ક્યાં અમે ને ક્યાં. હવે તું મારો દીકરો છો, આ બંગલો તારો છે, હવે ચાલીમ રહેવાનું નથી. પણ ચાલીમ બધો સામાન, બધો હવે સામાન ગયો બધો, હવે તારો આ સામાન હવે મૂકીને સામાન. હવે તો કે પણ પૈસા મારા 2-4 ગાદલા છે, ખાટલા, બધું ખાટલા ને ગાદલા આપણે કોકનું દાન કરી દઈશું, તાનો મને તું આવ આપે. એ બિચારો ગરીબીમાંથી મોટો થયેલો માણા હોય એટલે એને આ બધું લાગે ને પેલા. અને ચોધાર આંસુ એ 2 માણા રડે, આનંદનો પાર. શેઠ અમે ક્યાં તમે અમને મૂકી દીધા?
શેઠને કે શેઠ પણ મને મિલ ચલાવતા આવડતું નથી, મેં તો હંચા ચલાવ્યા છે, આખી જિંદગી મેં હંચા ચલાવ્યા, તમને મેનેજર કર્યો, મેનેજરમાં તને ફાઈ ગયું તું? આ ફાઈ ગયો. તું ભગવાન જો હજુ હું કડે દડે છું, હું હાલતો ચાલતો છું, મારા હાથ પગ બહુ સારા ચાલે છે, તું મારી પાસ જોડે જ્યારે જ્યારે હું જાઉં ત્યારે તને જોડે જ રાખીશ, અને તું બધી મિલોમાં મારી જોડે આવતો થઈ જા, 12 મહિનામાં તને ટ્રેન કરી દઈશ. કેવા 12 મહિના હું તને ટ્રેન કરી દઈશ, તું ચિંતા ના કરીશ. મારો દેહ હવે ગમે ત્યારે પડી જાય તો હું નિશ્ચિંત થઈ ગયો કે મારો વારસદાર મને મળી ગયો. આ બધા ચક્રો ગતિમાન કરતા હતા. હો, કોના? આપેલા આશીર્વાદના ચક્રો ગતિમાન કરતા હતા. સાચા સંતના મુખમાંથી નીકળેલા આશીર્વાદની એનો પ્રતાપ તો જુઓ, આ પ્રતાપ. અને 2 વર્ષમાં દામજી શેઠ ધામમાં ગયા, 6 મહિનામાં કંકુબા પણ ધામમાં ગયા. આખો વારસો 2 વર્ષમાં બધું સંભાળી લીધી. તેરે મિલો બંને ધામમાં ગયા. ધામમાં ગયા એટલે સમજી ગયા ને પેલા ભગવાનના ઘેર છે. આ બંને માણસો, તુલસી લગભગ એ વખતે 5 વર્ષનો થયેલો, અને બંને પતિ પત્ની વાત કરે છે કે આપણે આજે જે બંગલામાં બેઠા છીએ, ક્યાં આપણે અને ક્યાં શેઠિયા તૂટીને મરી જઈએ. એટલે આ મહેનત કરી કઈને મરી જાય તો કોઈ દાડો એને ગાડી મળત, સાયકલમાંથી ગાડી પામત, તૂટીને મરી જાત તોય. જે શેઠના પ્રતાપે આપણે સુખી છીએ, પરંતુ એ બધાયનું કારણ છે પેલા સંતના આશીર્વાદ. સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, એના આશીર્વાદ છે. હવે સંતનું નામે નહીં પૂછેલું, સંતોએ એનું નામ પૂછેલું, પણ આમણે સંતનું નામ નહીં પૂછેલું. હવે આપણે સંતને ગુરુ કરવા છે, અને સંત પાસે આપણે સ્વામિનારાયણના સત્સંગી થવું છે. સંત જોડે જઈને આપણે સત્સંગી થવું છે. જેને આપણને આટલું બધું આપ્યું તો આપણે એમના શિષ્ય થવું છે. તે 2 માણસ છોકરાને લઈને ગાડી લઈને નીકળ્યા વડતાલ આવવા. એટલી ખબર હતી, એમણે બોલી ગયા હતા કે અમે વડતાલથી આવીએ છીએ. તે વડતાલ પહોંચ્યા. હવે આ વાત નહીં, તે વચ્ચે 7-8-10 વર્ષનો ગાળો જતો રહેલો, 8-10 વર્ષ જતા રહેલા. વડતાલ આવીને પૂછ્યું કે ભાઈ એક મંડળ આવ્યું હતું 8-10 વર્ષ પહેલા, અને 5 સાધુ હતા, એમનું નામ તો કે નામ ખબર નથી. અરે અહીં તો 3 સાધુ છે, હવે તમે એમાં ગોતો કેવી રીતે નામ વગર? હવે અમે ગામમાં આવીને પૂછીએ, પૂંસરીમાં આવીને ફલાણા ભાઈ ક્યાં રહે છે? હવે ક્યાં? હવે એવા એક નામના 5 જણા હોય, પાછા હોય કે ના હોય? તો ભરતભાઈ બીજા ગામમાં 10 છે. હવે ક્યાં ખોદવું એમ? આ તો મંદિરમાં એક સાધુ હતા, ઘયડા હતા, ઘયડા 50 હતા, 50 બતાવ્યા સામે ઊભા રાખીને કે જોઈ લો, આમાંથી ઓળખ કરો કાપતા, કે આમાં એકેય નતા. ખબર પડી ગઈ, તો ધામમાં જતા રહ્યા છે સ્વામી. તો જે સ્વામી આવ્યા તે ધામમાં જતા રહ્યા છે. દુઃખ થયું. એ વખતે વડતાલમાં આચાર્ય રઘુવીરજી મહારાજના પછીના આચાર્ય, બીજા આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ હતા આચાર્યમાં. એમની પાસે ગયા, બધી વાત કરી અને કહ્યું કે મહારાજ મને કંઠી બાંધો, સત્સંગી કરો. હવે આજે અમારે સ્વામિનારાયણના સત્સંગી થવું છે. આજે અમે જે જલસા કરીએ છીએ અને જે મોટા આલિશાન બંગલામાં રહીએ છીએ, 13 મિલના માલિક છીએ, એ બધાયનું કારણ આ સ્વામીના આશીર્વાદ છે. અમારે સત્સંગી થવું છે, સ્વામિનારાયણની કંઠી બાંધવી છે. અને આચાર્યજી મહારાજ જોડે કંઠી બાંધી સત્સંગી થયા. સાંભળજો પછી શું કહે છે. આજે અમે બહુ સુખી છીએ. મુંબઈમાં સ્વામિનારાયણનું મંદિર નથી. એ વખતે ત્યાં સુધી મુંબઈમાં સ્વામિનારાયણનું મંદિર નહોતું. એમણે સંકલ્પ કર્યો કે અમને જેને સુખી કર્યા છે, અમને તમે રજા આપો, અમે મુંબઈમાં સારામાં સારી મોટી જગ્યા લઈને અમે એ જગ્યાના પેમેન્ટ પણ અમે કરીશું, અને મુંબઈમાં આલિશાન મંદિર બંધાવીશું અમે, અમારા ખર્ચે અમને આટલી સેવા આપો. અને મુક્તો મુંબઈ ગયા. અને મુંબઈમાં જે સિટીમાં મંદિર છે, કોઈ જો ગયું આવે તો એ બાયખલ્લા વિસ્તાર કહેવાય છે. અને એ વિસ્તારમાં મોટી જગ્યા લીધી. એમણે કહી દીધું કે મારે એકલાય ખર્ચો કરવાનો છે. શિખરબંધ મંદિર આ કરમસિંહ દામજી શેઠે જ બંધાવડાયું. કરમસિંહ દામજી અત્યારે ત્યાં તકતી મારેલી છે. મંદિરના મુખ્ય એક જ ડોનર કરમસિંહ દામજી શેઠ. તો એમણે આખું મુંબઈનું પ્રથમ મંદિર કરાવ્યું સ્વામિનારાયણનું. તો આ છે રંકમાંથી રાજા કરી નાખે. ભગવાનને સંત જો રાજી થાય તો રંકમાંથી રાજા કરી નાખે.
શું જરૂર છે સંતની? મુક્તો આવા કંઈક પ્રસંગો અમે જોયા છે સત્સંગમાં, કંઈક કે ભગવાનને સંતનો રાજીપો ક્યાંથી ક્યાં પહોંચાડી દે. ભગવાનને સંત માથે આવનારા પ્રારબ્ધને બદલી નાખે. અરે એનું ગમે તેવું માથે કષ્ટ આવવાનું હોય ટાળી નાખે, એનું પ્રારબ્ધ બદલી નાખે. ભગવાનને સંતની જીવનમાં શું જરૂર છે? મુક્તો અને જીવનો મોક્ષ કરે, એની દ્રષ્ટિમાં ચડે અને ભગવાન સુધી પહોંચાડી દે, એ તો એમનું મુખ્ય કામ છે. આજના પ્રસંગે પણ મહાપ્રભુના ચરણોમાં હું પ્રાર્થના કરું છું, હે મહારાજ ખૂબ રાજી રહેજો. જે બધા આજે આવ્યા છે એમની ઉપર રાજી રહેજો. સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.